જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન વિષ્ણુ આ જગતના માતા ધાતા પિતામહ છે. જુઓ, ગીતા કહે છે કે વિષ્ણુ ભગવાન કોણ છે. વિષ્ણુ ભગવાન કૃષ્ણ સામેથી કહે છે, પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. બ્રહ્મા ઉત્પન્ન કરતા થયા, વિષ્ણુ પાલન કરતા થયા અને શિવ સંહાર કરતા. મારનાર નહીં, સંહાર કરવો એટલે આખા દિવસનો કામકાજનો બોજો, ચિંતા, બેચેની, ઉલઝનોને નાશ કરી મીઠી નિંદ્રા દઈ પોતાનામાં ભેળવી દે. રાતમાં જીવ શિવમાં ભળી જાય. તેથી તો સવારમાં ફ્રેશ થઈને તરો તાજા થઈને આપણે ઉઠીએ છીએ. ભગવાન વિષ્ણુના ચરણોમાં શૂદ્રોનો વાસ છે, મુખ બ્રાહ્મણો વાસ છે, હાથમાં ક્ષત્રિયોનો વાસ છે, ઉદરમાં વૈશ્યો એટલે વણિકનો વાસ છે, અને ચરણ એટલે કારીગર વર્ગ છે, તેમનો વાસ છે. કોણ છે આ કારીગર વર્ગ કે જેમની વગર સંસારીઓને એક મિનિટ પણ ચાલતું નથી? તો પ્રથમ તો છે કે ઘરના કામ માટે આપણા કામવાળા વગર ચાલે નહીં ચાલે. કહેવત છે કે માટી વગર ચાલે પણ ઘાટી વગર નહીં ચાલે. માટી એટલે ધણી વગર ચાલે, મહિના 2 મહિના 12 ગામ ગયો હોય તો ચાલે, પણ ઘાટી એક દિવસ ના આવે કામ માટે તો ન ચાલે. બીજું મોચી, ચપ્પલ વગર ચાલે. ત્રીજો સુથાર, મિસ્ત્રી, ફર્નિચર વગર ચાલે. એક ખીલી મારવી હોય તો આપણું કામ નથી, બોલાવવો પડે. ચોથું ઇલેક્ટ્રિશિયન, ચાલે એના વગર. પાંચમું દરજી, એની વગર ચાલે. છઠ્ઠું કુંભાર, માટલા વગર ચાલે. સાતમું કાર્પેન્ટર, રંગારી, રંગ કરનાર, ચાલે. આઠમું પ્લમ્બર, પ્લમ્બર વગર ચાલે. નવમું સ્વીપર વગર ચાલે. સવારમાં જે ઝાડુ કરવા આવે છે, આપણા દાદરા સાફ કરવા આવે છે, ગટર સાફ કરવા આવે છે, એ સ્વીપર વગર ચાલે આપણને. 10મું દૂધવાળું દૂધ દેવા ના આવે ચાલે. શાકવાળા વગર ચાલે, ગેસવાળા વગર ચાલે. જે કારીગર કોમ છે, હજી તો કેટલાય છે એવા કે જેની વગર આપણને ચાલતું નથી. કારના ડ્રાઈવર વગર ચાલે, ડ્રાઈવર વગર ન ચાલે. ટ્રેનના ડ્રાઈવર વગર ચાલે ટ્રેન, ટ્રેનના પાયલટ વગર ચાલે. અને સૌથી મોટી વાત તો તમે સ્તબ્ધ થઈ જાવ એવી કહું, શ્રીમંતો, સંસારીઓ શ્રીમંત ગણાતા હાઈ ફાઈ લોકો સોની પણ કારીગર ગણાય. ચાલે સોની વગર? બોલો કોની વગર ચાલશે? સંસારમાં આ બધાની ખૂબ જ જરૂર છે. આપણે શ્રેષ્ઠ છીએ, પણ આ બધા સર્વશ્રેષ્ઠ છે, આપણાથી પણ ઊંચા છે. આપણે મૂલ્યવાન છીએ, આ બધા અનમોલ છે. જે ભગવાનના ચરણો છે, આ બધાને હાંક મારો દોડીને આવશે. જેમ કૃષ્ણને હાંક મારો એમ દોડીને આવે, તેમ આ બધા પણ કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપ છે. આમાંથી કોને હાંક નહીં મારી શકો તમે? અને આમાંથી તમે કોને હાંક ન મારો? અને મારો તો કોણ દોડીને ન આવે? આ બધા જ દોડીને આવે એવા છે. એટલે કારીગર વર્ગ વગર આપણને ચાલવાનું નથી, બિલકુલ ચાલવાનું નથી. ભગવાન મને માગવાનું કહે કે ન કહે, છતાં હું સતત ભગવાન પાસે માગું છું. આશા છે મારી માગણી એક દિવસમાં કદાચ નહીં સ્વીકારે, પણ મને શ્રદ્ધા છે કે એક દિવસ તો જરૂર સ્વીકારશે. કારણ કે મારી માગણી છે, મારી પ્રાર્થના છે. એક આશરો તમારો રાખ્યો અમે સ્મરણમાં, તમ દાસ સમજી અમને રાખો સદા શરણમાં. ચાખડીએ ચીટકી રહીશું, ચાખડીએ ચીટકી રહીશું, રેણુ બની ચરણમાં. આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા. આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા. જેમ રાખશો અમોને, રહીશું થઈ તમારા. જેમ રાખશો અમોને, રહીશું થઈ તમારા. આ જગ તમારું ભગવન, આ જગ તમારું ભગવન, આ જગ તમારું ભગવન.